વડાલી પોલીસ દ્વારા વડાલી તથા ખેડબ્રહ્માનો નાસ્તો ફરતો આરોપી પકડાયો। પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા। જે આધારે તારીખ 1/4/2026ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમિયાન વડાલી પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 259/2025 બીએનએસ કલમ 303 મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી ચેતનભાઈ બાબુભાઈ ગમા રહે ગોપીપડા તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર રાજસ્થાનનાઓને વડાલી પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 306/2026 બીએનએસ કલમ 303 મુજબના કામે અટક કરી વધુ પૂછપરછ કરતા વડાલી તથા ખેડબ્રહ્માના મોટરસાયકલ ચોરીના ગુનાની કબૂલાત કરતો હોય, જેથી સદર આરોપી નાસ્તા ફરતા આરોપીની યાદી તપાસ કરતા છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હોય સદરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। આમ વડાલી તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે। આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પૈકી ડીઆર પટેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર, કે.એલ. જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તેમજ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ નાઓનો સમાવેશ થાય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।